રાજકોટ જિલ્લાના ઉપલેટા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર એસોસિએશન દ્વારા આયોજિત મહા બ્લડ ડોનેશન કેમ્પ. તમારું એક રક્તબિંદુ કોઈના જીવનનો આશરો બની શકે છે. આવો અને માનવતાના આ મહાન કાર્યમાં ભાગીદાર બનો. ઉપલેટા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર એસોસિએશન દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ઉપલેટા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર એસોસિએશન અને શ્રીરામ વોલેન્ટરી બ્લડ સેન્ટર પોરબંદરના સંયુક્ત ઉપક્રમે ભગવતસિંહજી કન્યાશાળા ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવ જિંદગી અમૂલ્ય છે, જેમાં લોહીનું મહત્વ વિશેષ છે. તંદુરસ્ત શરીર ઈશ્વરની સૌથી મોટી કૃપા છે, પરંતુ અકસ્માત દુર્ઘટનાઓ ગંભીર હોય છે ત્યારે લોહીની જરૂરિયાતને પહોંચી વળવા એક જ માત્ર ઉપાય સ્વૈચ્છિક રક્તદાન. તેવા આશ્રય સાથે આ ભગીરથ કાર્ય માટે આ બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો. આ સેવાકીય કાર્યને બિરદાવવા ધોરાજી ઉપલેટા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ રવિભાઈ માગડિયા, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, હરિભાઈ ટુમ્મર, રમેશભાઈ પાનેરા ઉપસ્થિત રહ્યા અને દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ભાજપ અગ્રણી અને સમાજના આગેવાનો હોદ્દેદારો હાજર રહેલ, જેમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર એસોસિએશન પ્રમુખ, હોદ્દેદારો, સભ્ય, કાર્યકરો અને સમાજના હોદ્દેદારો, આગેવાનો, યુવાનો જહેમત ઉઠાવી હતી અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં 166 બોટલ બ્લડ ડોનેટ થયેલ, જે શ્રીરામ બ્લડ બેંકને સમર્પિત કરવામાં આવેલ. વિપુલ ધામેચા, ઉપલેટા. મારું નામ રવિ માકડિયા, ઉપલેટા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પ્રમુખ. આજ રોજ ઉપલેટાની અંદર ઉપલેટા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનની અંદર ઉપલેટા ધોરાજીના લોકપ્રિય ધારાસભ્ય ડૉક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા, નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા તથા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, તમામ સામાજિક સંસ્થાઓ, મેમ્બર ઓફ ચેમ્બર્સ, અનેક વિવિધ એસોસિએશન આ કેમ્પની અંદર જોડાણા હતા. અને આજે અંદાજિત અત્યારે પણ ઘણો બધો ટ્રાફિક છે, પણ 200+ અંદાજે બ્લડ એકત્રિત કરવામાં આવે છે. પણ હજી બધી વિવિધ અને અનેક સામાજિક સંસ્થાઓ આની અંદર ભાગ લઈ રહી છે.